રામ રામ જય દ્વારકાધીશ જય મિત્રો, કેમ છે ફેમિલી? સ્વાગત છે નવા વ્લોગમાં. તારીખ આજે 23/2/2025. મને કેટલાય ટાઈમ થયા છે ને મારા બ્લોગ નહોતા આવતા. એનું મેઇન કારણ છે કે મારા વડામાં ગુજરી ગયા હતા. 80-85 વર્ષની ઉંમર હતી અને પાછા 1.5-2 મહિનાથી બીમાર હતા. હમણાં આપણે ગુજરી ગયા હતા એટલે સમાજ એનો હોય ને પાસે હમણાં લગ્ન હતા ને આપણે ફાર્મિંગ બ્લોગ જ આવે એટલે એ કે બ્લોગ ઉતારતા નથી આપણે ફેમિલી બ્લોગ કે એવું કંઈ. અત્યારે જો આપણે ફાર્મિંગમાં તમને અપડેટ દઈ દઉં તો આપણે આજે જીરામાં દવા છાંટવાની છે. વચમાં એક રાઉન્ડ લીધો તો ફૂગનો, એનો વિડીયો નહોતો ઉતારી શક્યો. એનું તમને બધું બતાવી કે આપણે ફૂગનો રાઉન્ડ લીધો હતો, ફૂલફાલનો કયો રાઉન્ડ લીધો હતો, બધા ડબલા આપણે અહીં પડ્યા છે એવું બધું તમને દેખાડી. અત્યારે આપણે લેવાનો છે આ એબામેક્ટિનનો રાઉન્ડ. આ કીટનાશક દવા છે અને આપણે જીરામાં છે એ દેખાય છે ક્યાંક ક્યાંક નામી જીવડી છે, પીરી જીવડી આવે ને એ નામી છે, એનો રાઉન્ડ લેવાનો છે. ખાલી એક જ છાંટવાની છે. ફૂગનાશક લેવાનો હોય, ફૂગનાશકની બધી દવા આવી ગઈ છે, એના ભેગી આ કીટનાશક ના લે એટલે એના નોખા રાઉન્ડ લેવાના છે. પહેલાં આપણે કીટનાશકનો લઈ લઈએ, પછી ફૂગનાશકનો લેવું ને. આપણે જે છેલ્લે ફૂગનાશકનો રાઉન્ડ 12 તારીખે લીધો હતો, આ 23 તારીખે એટલે 10 દી થઈ ગયા. 10-12 દી અને 10-12 દી ફૂગનાશકનો રાઉન્ડ લેવો પડે, નકર જીરામાં કાર્યું ને એવું આવી જાય. આપણે છેલ્લે 12 તારીખે કયો રાઉન્ડ લીધો હતો ને એ હું તમને દેખાડીશ. અને બાકી રાજમા, ધાણા, જીરું બધાનો તમને અપડેટ દઈ દઈ. એટલે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો આપણે આ એબામેક્ટિન છાંટવાની છે કીટનાશક. આની પહેલાં આપણે રાઉન્ડ લીધો હતો એક, તો આ એઝોન હતી. એઝોનમાં જે આ આપણે ક્લોરોથોલિન આવે ને એ આપણે જટાયુમાં આવે, જે કાર્યું આવી ગયો પછી રોકવાનું. આપણા બેકઅપ રાઉન્ડ લીધો હતો કાર્યું ના આવે એનું. એમાં જટાયુમાં 75% આવે ને આમાં 40% આવે જવાર્યું. અને ફૂલ ફાર્મમાં આપણે વાપરી હતી જમકુ એક દવા એ ફૂલ ફાર્મમાં વાપરી હતી. અને બાકી આપણે એક ટ્રાયસાયક્લોઝન એ ફૂગનાશક છે. અને બીજી આજે એક હતી, આમાં બે કાગરો પડ્યા છે, ટ્રાયસાયક્લોઝનના અંદર પડ્યા છે. ને એક આ હતી જો એન્ટ્રાકોલ અને ટ્રાયસાયક્લોઝન. આ બધા ફૂગના, આ બધી દવા ફૂગની છે. ને એક આ આપણે ફૂલ ફાર્મની હતી જમકુ. ગેલેરિયાનો રાઉન્ડ લેવાનો હતો પણ ગેલેરિયો જીરાને થોડુંક કૂણું પાડે એટલે એનો રાઉન્ડ આપણે આર રાખ્યો હતો. ગેલેરિયાનો રાઉન્ડ હમણાં પાછો લેવાનો હવે સેટ. એની વચમાં આપણે એક એઝોનની લઈ લીધી હતી. આપણે લીટર એક ગેલેરિયો લઈ આવ્યો હતો, તમે બ્લોગમાં જોયું હતું. એનો રાઉન્ડ હજી એક રાઉન્ડ આવી ગયો, એક લેવાનો બાકી છે, હમણાં લેવાનો છે. એની વચમાં આપણે એઝોનનો લઈ લીધો. અત્યારે આપણે છાંટવાની છે આ એ મચ્છરીની જે દવા છે એ થ્રિપ્સની. ચાલો ફટાફટ પંપ ભરી અને મંડી છાંટવા, પછી મિલી નાખવાની છે. આ આજ છટાઈ જાય પછી કાલ ફૂગની છાંટવાની એ તમને દેખાડી. અને ધાણાનો જીરાનો બધો અપડેટ તમને દઈ દે. તો અત્યારે જો આપણે એક પંપ ખાલી કરીએ એવા હોય ને, આવું કંઈક આપણું જીરું છે. જો આપણે જીરામાં હવે જે નીચલા પેણા છે ને એ મસ્ત થઈ ગયા છે, મસ્ત ભરાઈ ગયા છે. અને ઉપર જેવા બીજા દાણા લાગી ગયા છે. આ જે દાણા લાગી ગયા છે ને એ આપણે વહેલા પકવવાના થાય છે. એનું કારણ જોવા નવી ફૂમકીને બધું નીકળે છે ને, કે હવે વાતાવરણનું કંઈ નક્કી નથી થતું. આ વાતાવરણ આવું ને આવું રહે. તડકો, તવિયું ભાઈ 9-10 વાગે બસ ટાઈટ પડતી જ નથી. તડકો ને તવિયું ને આવું વાતાવરણ રહે ને 15-20 દી તો જીરું માન ઉફીએ. અને તા તો એની મુદતે આવી જાય, કેમ કે અત્યારે આપણે 75-76 દીનું તો થઈ ગયું હોય. 90 દી જીરું ઉભે ને બહુ જાડી જમીન હોય તો 105 દી લગન ખેંચી જાય. એ પછી વાતાવરણ ઉપર આપણે શું કે ડિપેન્ડ કરે કે કેટલુંક જીરું ઉભે. બાકી આ તમે જો હવે આપણે છે ને આજે ઉપલો ફાલ આવ્યો હોય ને, મેન તો પહેલાં એને પકવવાનો થાય છે. કેમ કે આ હેઠલો ફાલને કંઈ વાંધો નથી. જોવા એ નામી મસ્ત દાણા થઈ ગયા છે. આ હેઠલો ફાલ આજે છે ને આને કંઈ વાંધો નથી, નામી મસ્ત દાણા થઈ ગયા. ઉપલા ફાલમાં જો હજી ફૂમક્યું નીકળે. આને મેન પકવવાનું થાય. આની આપણે દવા લઈ આવ્યા હોય જેથી જીરું આપણું સારું થાય. એના માટે ઉપલો ફાલ પાકી જાય. એના માટે બધે જો ઉપલો ફાલ છે આવો ગુલાબી ફૂલ નીકળ્યા મસ્ત. અને આપણે ધાણા તમે સામે જોઈ શકો. ધાણામાં હમણાં થાર જાકરની આપણે પાણી કે કાઢતા નથી. એક દવાનો રાઉન્ડ લીધો હતો ધાણામાં આપણે. એમાં જમકુ હતી, સલ્ફર હતી અને એક ફૂગની દવા હતી જે લિક્વિડ સલ્ફર આવે ને એ. બાકી બીજો એક રાઉન્ડ નથી લીધો ને. પાણી આપણે હવે ધાણામાં નથી દીધું. છેલ્લું કંઈક 5મું પાણી દીધું કે ભાઈ હમણાં થાર જાકરના પાણી કાઢીને એટલે ઝાકર બેહે ને એટલે ધાણા ઘડીને બેસી જાય છે એટલે પાણી નથી કાઢતા. બાકી આવું કંઈક આપણું ઝીણું હોય. એટલો ફાલ જે છે એ જો નામી હવે પાક ઉપર આવી ગયો છે. અને હવે ઉપલો ફાલ છે એને મેન પકવવાનું થાય. જો જિંદગી ફૂમક્યું નીકળે છે ઉપર. એની આપણે દવા આવી ગઈ હોય એ આપણે કાલ છાંટવાની. અત્યારે આપણે કીટનાશક છાંટી હોય. આવું કંઈક આપણું જીરું હોય.
તો અત્યારે જો આપણે દવા છાંટતા હતા ને હવે આપણે 4 પંપ ખાલી કરવાના છે. 12:30 વાગી ગયા છે. નિરાતે છાંટતા હતા, કંઈ ઉતામળ નહોતી. અને તમે જો આ ખાલી જીરાનું છોટું આપણે ઘણા કહે આ પાણી છે, પણ પાણી નથી. આ જીરાની જે આપણે દાણા છે ને એની ઉપર જો કેવું કાંટાવાળું છે. આનું કાંટા તો ના કહેવાય, ફૂંહિયા જેવું ને એવી રીતના છે. આનું શું કારણ હોય ખબર નહીં, કઈ રીત નથી હોય, બીમાં કંઈ ફેર હોય કે શું હોય. જો પાછો બીજો નવો ફાલ આવે ને એમાં એવી રીતના છે. એક છોટું જ આવું છે જેવું કેવું. તો અત્યારે જો વાગ્યા છે 3:30. આપણે મસ્ત પોરો ખાઈને ચા પી અને પાછી દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. આપણે જે પંપ રહ્યા નહોતા 6 પંપ જ રહ્યા હતા ટોટલ. બપોરે આપણે 12:30 વાગ્યા પછી 6 પંપ રહ્યા હતા. હવે બે છટાઈ જાય હમણાં, પછી 4 પંપ રહે. 4 ક્યારે જો આ આપણા ધાણા છે, આ બાજુ ધાણા પાણી ના થયું એ હવે ફૂલ ખરી ગયા છે એના, બાકી હજી કટકીમાં તો હે ફૂલ. હવે વાતાવરણ થોડુંક ઝાકળ ઓછી થાય ને એટલે આપણે સીધું ધાણામાં પાણી કાઢવાનું હોય. આપણે દવા છાંટી હોય ત્યારે મસ્ત. હાલો હવે આના કઈ 2 પંપ છે એ ફટાફટ છાંટી લઈ, પછી હું તમને રાજમાં દેખાડું. આપણે રાજમાં ઉપડી ગયા હા, એક જગ્યાએ સટ્ટો થઈ ગયો હોય, બધે દેખાણું ખોલીને કેવા કે રાજમાં છે એ બધું. એટલે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો આપણે ફાઇનલી છે ને હવે છેલ્લા પંપ રહ્યા છે અને પછી કામથી પૂરું. આપણે કીટનાશકનો જે રાઉન્ડ લીધો એ આપણે જો આ પડખેના ધાણા છે, આ ધાણામાં આપણે ઉગાવવાના પાણી દીધા છે 2 પાણી. પછી પાણી દેવા જઈએ ને આ ધાણામાં જીરું બગડી જાય એ બધું. એટલે આપણે એક આ જે ક્યારો છે ને આખો હળમ ક્યારો મૂકી દીધો, એમાં પાણી જ નથી દીધું. એટલે એના ધાણામાં ફૂલે વેલા ખરી ગયા છે અને દાણા વેલા ભરાઈ ગયા, પાણી નથી દીધું. ખાલી ઉગાવવાની 2 પાણી જાય. બાકી ઉમાં જો હજી મસ્ત ફૂલ છે, ફૂલ લાગે છે નવા. હા દાણા તો વહેલા પાકી જાય ઓલા બધે કરતા એવું લાગે છે. જોતા જો આપણે છેલ્લા પંપ ખાલી કરવાના છે અને ફટાફટ ખલ લઈ. બાકી તો હવે તો હા ઉનાળો આવી ગયો છે, તડકો પડે ફૂલ. હવે જીરા 10-15 દી માં કાઢીએ, જોતા એવું લાગે. આવું નવું વાતાવરણ થયું 10-15 દી માં આગળ 5-6 બધા જીરા લગભગ ઉપડી જાય. 10-15-20 દીમાં એવી રીતે ઉપડી જાય. હવે આપણે આ ક્યારો ઉગડીનો ક્યારો હોય ને આ 9 દાંતાનો ક્યારો હોય, એમાં વધુ હેરા થાય, એમાં હરા ઉતરે જોવાનું હોય. આપણે એ અમને બધું બ્લોગમાં દેખાડી કેવું જીરું આપણે સરેરાશ હરો થયું એ. બાકી આ ધાણા આપણા 6-7 વીઘાના ધાણા, 8-9 વીઘાના જીરું ને બાકી રાજમાં હતા. રાજમાં આપણે ઉપડી ગયા છે, પડવું એવું ચોખ્ખું કરવાનું હોય. રામ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 24/2/2025. અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. કાલે એન્ડિંગ એ નહોતો થયો બ્લોગ, એનું કારણ છે મહેમાન આજે આવે છે. એ ખરખરામાં રહી ગયા હોય, મહેમાન આવે છે. બપોર પછી મહેમાન આવ્યા હતા, બેઠા હતા. રાજમાં હું તમને દેખાડી નહોતો હોય, દેખાડી દઉં અત્યારે રાજમાં. આવા કંઈક આપણા રાજમાં છે, મજા ઉપડી ગયા છે. હમણાં માંથી તમને રાજમાં કાઢીને કલર દેખાણું કેવો કલર છે, પાકી ગયા કે નહીં. એટલે રાજમાં હે આમાંથી કેટલા થાય આપણે હલરમાં કાઢી કે કઈ રીતે કાઢી તો હજી કંઈ નક્કી નથી. આપણે હારીને છટો મારી દીધો હોય અહીંયા બધો. અને એમાં ખડે ઘણું હતું. ખડે જો આપણે આ પડ્યું ને એવું ખડ છે. રાજમાં ખડ બહુ જાજુ થયું હતું, કેમ કે પાણી દીધા હતા ને એટલે ખડ ઉગ્યા જ રાખે. હાલો તમને રાજમાં પહેલાં દેખાડ દઉં કેવા છે. અને બાકી આપણે આજે પાણી ધોઈ પાઈ હોય ને હવે ઝાકર આવતી નથી, થાર ઝાકર, એટલે ધાણામાં પાણી ચાલુ કરવાનું હોય. એમાં એની પહેલાં આપણે એક ફેર ઉરિયા છાંટ્યું વાજી, પછી પાણી ચાલુ કર્યું હોય. તમને બધું બ્લોગમાં દેખાડી, એટલે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો મિત્રો આવા કંઈક આપણે રાજમાં છે, તમે ખાલી કલર જો A1 કલર આવ્યો છે રાજમાનો. અને બાકી હજી કાઢવાનો જ બાકી છે. આપણે બેગ તમને હિંગુ ફોલીને દેખાડી છે, આમાંથી હિંગુ જો બધી હિંગુ આમાંથી લઈને તમને દેખાડી. તો દાણા હજી અહીંયા પડ્યા છે. A1 ક્વોલિટીનો કલર છે રાજમાનો, એ પાકી ગયા ને મસ્ત એનો કલર આવો છે ને ખખડાય છે. જો કઠણ થઈ ગયા ફૂલ પાણા જેવા. હવે આજે કાઢવાની નાને વાર છે. તો વાગી ગયા છે અત્યારે 7 મિત્રો. આજે આપણે બ્લોગની 2 જ ક્લિપો આવી, એક આપણે સ્ટાર્ટિંગની ને એક વચમાં રાજમાં દેખાડ્યા. એનું કારણ છે એક જગ્યાએ લગ્નમાં ગયા હતા, લગ્નમાં આવીને પછી આપણે કામ લીધું આપણે આ હલગાવવાનું, એ કે મેં દેખાડ્યું હલગાવ્યું થોડુંક. પછી મહેમાન આવ્યા હતા એટલે બેઠા હતા, એટલે 2 જ ક્લિપો આવ્યું છે બ્લોગમાં. જાજી આવ્યું ને આપણે હલગાવ્યું ને એ ખડને ઢગલા છે. રાજમાં વાળું જે આપણું ખેતર હતું ને એમાં ખડ નામી હતું, એ ખડ આપણે ઉપડાવી લીધું હતું વહેલું અને હવે હુકાઈ ગયું હતું. ત્યાંની હલગાવી નાખ્યું, ક્યાંય બીજી હેઠે બેઠે નાખતા નથી.
અને બધા મસ્ત આવી રીતના હલગાવી નાખ્યું છે. અત્યારે 7 વાગી ગયા મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. નાના ગંજય દ્વારકાધીશ.